મેષ રાશિના લોકો સાવધાન રહો. તમારા ભાગ્યનું રહસ્ય 28 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી ખુલવાનું છે. મિત્રો, હાઇપ કરવાનું ભૂલશો નહીં. આવી તક વારંવાર આવતી નથી. 28 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધીનો આ સમયગાળો તમારા જીવનમાં એક અનોખો વળાંક અને દૈવી સંકેત લાવે છે. એવું લાગે છે કે આકાશમાંના ગ્રહો તમારી દિશા બદલવાની તૈયારી કરી રહ્યા છે અને ભવિષ્ય હવે તમારી વાર્તામાં એક નવું પૃષ્ઠ ખોલવા માટે તૈયાર છે. અત્યાર સુધી ફક્ત તમારા હૃદયના ઊંડાણમાં રહેલી ઈચ્છાઓ આ સમય દરમિયાન વાસ્તવિકતા બનવાના સંકેતો બતાવશે. એવું લાગશે કે કોઈ અધૂરી ઈચ્છાઓ ધીમે ધીમે આકાર લઈ રહી છે. આ સમયગાળો કર્મ, ભાગ્ય અને આત્મવિશ્વાસ વચ્ચે એક અનોખું સંતુલન દર્શાવે છે. તમે જે પગલું ભરશો તે તમારા ભવિષ્યને મજબૂત બનાવશે. તમારી રાશિનો સ્વામી મંગળ તમને ની ઊર્જા અને હિંમત સાથે સક્રિય રીતે આગળ ધપાવી રહ્યો છે. જેમણે સમર્પણ અને પ્રામાણિકતા સાથે પ્રયત્નો કર્યા છે તેમના માટે આ સમય આશીર્વાદરૂપ સાબિત થશે. જો કે જેમણે ફક્ત દેખાડો કર્યો છે તેમને હવે સત્યનો સામનો કરવો પડી શકે છે. ધ્યાનમાં રાખો કે આ દિવસોમાં નસીબ એક નવી દિશામાં વળી રહ્યું છે અને તે પરિવર્તનની અંદર એક અણધારી તક છુપાયેલી છે. તમારી નવી શરૂઆત એક અણધારી તક ધરાવે છે. તમને કોઈ ખાસ વ્યક્તિના આગમનનો મીઠો સંકેત પણ મળી શકે છે. પરંતુ આગળ વધતા પહેલા ટિપ્પણી વિભાગમાં તમારા હૃદયથી હર હર મહાદેવ લખો. વિડીયોને પ્રેમાળ લાઇક આપો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. હવે ચાલો પ્રથમ મહત્વપૂર્ણ અને આશ્ચર્યજનક આગાહીથી શરૂઆત કરીએ. નંબર 1, કારકિર્દી અને ચોમાસાનું પુનરુત્થાન. મેષ રાશિના મિત્રો, 28 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધીનું આ અઠવાડિયું તમારા વ્યાવસાયિક જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરશે. લાંબા સમયથી અટકેલા કાર્યો હવે ઝડપથી આગળ વધવા લાગશે. તમારી અથાગ મહેનત અને સમર્પણ હવે બધાને ખુલ્લેઆમ દેખાશે. તમારા ઉપરી અધિકારીઓ તમારા પ્રયત્નોની પ્રશંસા કરશે. તમે તમારી પ્રતિબદ્ધતાથી પ્રભાવિત થશો અને એવા મજબૂત સંકેતો છે કે તમને કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવશે. જો તમે નોકરી બદલવાનું અથવા નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો 28 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધીનો સમયગાળો ખૂબ જ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમયગાળો તમારી પ્રતિષ્ઠા અને ઓળખને મજબૂત બનાવશે. તમારી છુપાયેલી નેતૃત્વ ક્ષમતા હવે જાગૃત થઈ રહી છે. લોકો તમારા મંતવ્યોને મહત્વ આપશે અને તમારા જ્ઞાનનું પાલન કરશે. આ તબક્કો તમને યાદ અપાવશે કે કાયમી સફળતા ફક્ત સખત મહેનત અને નિષ્ઠાવાન કાર્યોની શક્તિ પર આધારિત છે અને ફક્ત તે જ તમારા ભવિષ્યને આકાર આપી શકે છે. તમારી ક્ષિતિજોને તેજસ્વી બનાવે છે. નંબર 2, નાણાકીય પ્રગતિનો મજબૂત સંકેત છે. 28 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન તમારા સંપત્તિ ઘર પર મેષ ગુરુનું અનુકૂળ પાસું સ્થિરતા અને વિસ્તરણનું વાતાવરણ બનાવી રહ્યું છે. નાણાકીય બાબતોમાં તમે અગાઉ અનુભવેલી અસ્થિરતા ધીમે ધીમે સંતુલનમાં ફેરવાઈ જશે. જૂના રોકાણમાંથી નફાના સંકેતો છે. જમીન, મકાન અથવા મિલકત સંબંધિત કોઈપણ પડતર મુદ્દાઓ તમારા પક્ષમાં ઉકેલાઈ શકે છે. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હોય તો તે પાછા મળવાની સંભાવના પણ વધી રહી છે. મેષ રાશિના લોકો વ્યવસાયમાં સામેલ છે. આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આ સમય પ્રગતિ અને વિસ્તરણનો માર્ગ ખોલી શકે છે. શુક્ર અને શનિનો પ્રભાવ સૂચવે છે કે તમારી મહેનતનું ફળ તમારા સુધી પહોંચવાનું છે. નાણાકીય વિકાસની તકો ઊભી થશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. જો કે એક મહત્વપૂર્ણ સાવચેતી જરૂરી છે. સંપત્તિનું પ્રદર્શન કરવાનું ટાળો. યાદ રાખો, આ સમયગાળા દરમિયાન તમારી સમૃદ્ધિ જેટલી સંયમિત અને શાંત રહેશે તે તેટલી જ લાંબા ગાળાની અને સુરક્ષિત સાબિત થશે. નંબર 3, પ્રેમ અને સંબંધોમાં નવી ઊંડાઈ.
મિત્રો 28 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી શુક્રનો પ્રભાવ તમારા પ્રેમ જીવનમાં મીઠી ઊર્જાનો સંચાર કરશે. થોડા સમયથી સ્થિર લાગતા સંબંધો ફરી જીવંત થવા લાગશે. લાગણીઓ ફરી ગરમ થશે અને પરસ્પર સમજણ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે. જો તમે ભૂતકાળના સંબંધોના ગૂંચવણોમાં ફસાયેલા હતા તો હવે સંજોગો સ્પષ્ટ દિશા આપી શકે છે. એવું લાગે છે કે બ્રહ્માંડ સંકેત આપી રહ્યું છે કે સાચો રસ્તો પસંદ કરવાનો સમય આવી ગયો છે. સિંગલ લોકો માટે આ સમયગાળો કોઈ ખાસ વ્યક્તિના અણધાર્યા આગમનનો સંકેત આપે છે. મુલાકાત અચાનક થઈ શકે છે. કોઈ સામાજિક ઘટના અથવા સફર દ્વારા દબાયેલી લાગણીઓ મુક્ત થઈ શકે છે. જે ડર હતા તે હવે પોતાને વ્યક્ત કરવાનો માર્ગ શોધી કાઢશે. સંદેશ સ્પષ્ટ છે. હવે ડર છોડી દેવાનો સમય છે કારણ કે આ પ્રેમ સત્ય અને વિશ્વાસ પર આધારિત હોઈ શકે છે. જો ભૂતકાળમાં કોઈ સંબંધ તમને દુઃખ પહોંચાડ્યો હોય તો ઉપચાર પ્રક્રિયા અંદરથી શરૂ થશે. આ અઠવાડિયે તમને ઊંડાણપૂર્વક ખ્યાલ આવશે કે સાચો પ્રેમ તમારા જીવનમાં ત્યારે જ પ્રવેશ કરે છે જ્યારે આપણે આપણા ડર અને ખચકાટની દિવાલો તોડી નાખીએ છીએ અને પોતાને સંપૂર્ણપણે સ્વીકારીએ છીએ. નંબર 4 પરિવારમાં સંવાદિતા અને સુખદ વાતાવરણ. મેષ રાશિના લોકો 28 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો થશે. પરિવાર સાથે જોડાયેલી ખુશી ખાસ કરીને મુખ્ય રહેશે. જે સંબંધો પહેલાં દૂર અથવા સ્થિર લાગતા હતા તે હવે નજીકના અને મધુર લાગવા લાગશે. પરિવારના સભ્યોમાં પ્રેમ અને એકતાની ભાવના પ્રબળ બનશે. તમારા માતા પિતાના આશીર્વાદથી બાકી રહેલા કાર્યો પૂર્ણ થવા તરફ આગળ વધી શકે છે. ઘરમાં પરસ્પર સમજણ અને સહયોગની ભાવના મજબૂત બનશે છે. જો અગાઉ અમુક વિષયો પર મતભેદ હતા તો આ અઠવાડિયે તે કુદરતી રીતે શાંત થવા લાગશે. એવું લાગે છે કે બ્રહ્માંડ તમારા જીવનમાં શાંતિ અને સંતુલનની સૌમ્ય લહેર વહેતી કરી રહ્યું છે. ગ્રહોના સંક્રમણ સાથે સકારાત્મક પરિવર્તન આવશે. કોઈ ધાર્મિક કે શુભ પ્રસંગ થવાની પણ શક્યતા છે જે વાતાવરણને વધુ સકારાત્મક અને પવિત્ર બનાવશે. આ સમયે તમને ઊંડાણપૂર્વક સમજાશે કે સાચી સફળતા ફક્ત સંપત્તિ કે પ્રતિષ્ઠામાં જ નહીં પરંતુ પ્રિયજનોના સ્નેહ, વિશ્વાસ અને આશીર્વાદમાં રહેલી છે અને તે જ જીવનને પૂર્ણ બનાવે છે. 5મો અંક ભાગ્યના દરવાજા ખોલવાનો દૈવી સંકેત છે. મિત્રો 28 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધીનો સમયગાળો સૂચવે છે કે તમારા કાર્યોનું ફળ મેળવવાનો સમય નજીક છે. શનિદેવ તમારા પ્રયત્નોનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને તમને યોગ્ય પરિણામ આપવા માટે કામ કરી રહ્યા છે. આગળ જુઓ. આ અઠવાડિયે તમારા માટે નસીબના નવા દરવાજા ખુલી શકે છે. કોઈ મહત્વપૂર્ણ તક અથવા પ્રભાવશાળી વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે જે તમારી દિશા સંપૂર્ણપણે બદલી નાખશે. જે લોકો લાંબા સમયથી સખત મહેનત, સંઘર્ષ અને ધીરજ સાથે આગળ વધી રહ્યા છે તેમના માટે આ સમયગાળો દૈવી આશીર્વાદ સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અધૂરું રહેલું સ્વપ્ન હવે સાકાર થવાનો માર્ગ શોધી શકે છે. તમે તમારી અંદર અનુભવશો કે તમારી પ્રાર્થનાઓ અધૂરી રહી નથી. દરેક પ્રયાસ હવે પરિણામ આપી રહ્યો છે. દરેક પગલું અર્થપૂર્ણ લાગે છે. આ અઠવાડિયું તમારા જીવનમાં પ્રકાશ અને પ્રગતિ તરફ વળાંક લાવી શકે છે. યાદ રાખો, જ્યારે તમારા કાર્યો સાચા હોય અને તમારા ઈરાદા શુદ્ધ હોય ત્યારે ભાગ્ય પણ નમવામાં વધુ સમય લેતું નથી અને સફળતા તેનો માર્ગ શોધી કાઢે છે. નંબર 6 ગુપ્ત દુશ્મનનું રહસ્ય ખુલી જાય છે. મેષ રાશિના લોકો તમારે 28 ફેબ્રુઆરીથી 5 માર્ચ વચ્ચે સાવધ રહેવાની જરૂર છે. આ સમય એવી વ્યક્તિની વાસ્તવિકતા બહાર લાવી શકે છે જે અત્યાર સુધી તમારી નજીક રહીને મિત્રતાનો માસ્ક પહેરી રહ્યો છે. કામ પર અથવા વ્યક્તિગત સંબંધમાં કોઈ વ્યક્તિ શાંતિથી તમારી વિરુદ્ધ યોજના બનાવી રહ્યું હતું. હવે
ગ્રહોની સ્થિતિ પરિસ્થિતિ પરિવર્તનનો સંકેત આપી રહી છે અને છુપાયેલા સત્યો ધીમે ધીમે પ્રકાશમાં આવી રહ્યા છે. આ ખુલાસો શરૂઆતમાં તમને આશ્ચર્યચકિત અથવા આઘાત પહોંચાડી શકે છે, જો કે આ જ પરિસ્થિતિ લાંબા ગાળે તમારું સૌથી મોટું રક્ષણ સાબિત થશે. તમે સ્પષ્ટપણે સમજી શકશો કે કોના પર વિશ્વાસ કરવો અને કોનાથી સંતુલિત અંતર જાળવવું. આ અનુભવ તમને માનસિક રીતે મજબૂત બનાવશે. નિશ્ચિંત રહો, આ સમયગાળા દરમિયાન અદૃશ્ય શક્તિઓ તમારું રક્ષણ કરી રહી છે અને બ્રાહ્મણ પોતે તમારી ઢાલ તરીકે તમારી સાથે ઊભું છે. ખાતરી કરે છે કે કોઈ નકાર શક્તિ તમને નુકસાન ન પહોંચાડી શકે. તેઓ નુકસાન પહોંચાડી શકતા નથી. સાતમો ક્રમાંક કર્મ શુદ્ધિકરણ અને સ્વ-પરિવર્તનનો તબક્કો છે. મિત્રો, 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધીનો આ સમયગાળો તમારા જીવનમાં ભૂતકાળના કર્મોના ભારને હળવો થવાનો સંકેત આપે છે. શનિદેવનું ચતુર દ્રષ્ટિકોણ તમને અંદર જોવા અને આત્મનિરીક્ષણ કરવા માટે પ્રેરણા આપશે. તમને ખ્યાલ આવશે કે અમુક સંબંધો અને આદતો હવે તમારી પ્રગતિ સાથે સુસંગત નથી. સમય આવી ગયો છે કે તમે તમારી જાતને તેમનાથી દૂર કરો અને તમારી ઊર્જાને ઉચ્ચ સ્તર પર લઈ જાવ. આ પ્રક્રિયા શરૂઆતમાં મુશ્કેલ લાગે છે, પરંતુ તે સાચી સ્વતંત્રતા અને આંતરિક મુક્તિનો માર્ગ છે. હવે તમારા જીવનમાં ફક્ત તે જ ટકી શકશે જે સત્યવાદી, સ્પષ્ટ અને વિશ્વાસપાત્ર છે. બ્રાહ્મણ તમને બધા કૃત્રિમ પ્રવેશ છોડીને તમારા સાચા સ્વને સ્વીકારવાનો સંકેત આપી રહ્યું છે. જ્યારે તમે જૂના સામાનને છોડી દો છો ત્યારે નવી સકારાત્મક ઊર્જા તમારા જીવનમાં પ્રવેશ કરશે, જે તમારા માર્ગને વધુ સ્પષ્ટ અને વધુ શક્તિશાળી બનાવશે. આઠમો અંક ભૂતકાળ સાથેના મુલાકાતો અને કર્મશીલ શિક્ષણનો તબક્કો દર્શાવે છે. મેષ 28 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી ભૂતકાળનો એક પ્રકરણ ફરી ખોલી શકે છે. એક જૂનો સંબંધ, એક અધૂરી વાતચીત અથવા એક ભૂલ જેને તમે દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમે પાછળ છોડી ગયેલી વસ્તુઓ ફરી દેખાઈ શકે છે, પરંતુ આ વખતે તેમનો હેતુ તમને પાછળ રાખવાનો નથી, પરંતુ તમને આંતરિક રીતે મુક્ત કરવાનો છે. તે બ્રાહ્મણ તરફથી એક સંકેત છે કે શીખવાનો, સમજવાનો અને છોડી દેવાનો યોગ્ય સમય છે. ઘણીવાર જે વસ્તુઓ આપણે માનીએ છીએ તે અપૂર્ણ લાગણીઓ તરીકે અંદર જીવંત રહે છે. હવે તે જૂના ચક્રને તોડવાની તક છે. આ વખતે ભાગવાને બદલે તેનો સામનો કરો. આ હિંમત તમને અંદરથી મજબૂત બનાવશે. આ અનુભવ તમારા આત્મવિશ્વાસ અને પરિપક્વતાને પ્રગટ કરશે. તમને સ્પષ્ટપણે ખ્યાલ આવશે કે જે એક સમયે પીડા જેવું લાગતું હતું તે હવે તમાર સૌથી મોટી શક્તિ છે. તે એક મોટી શક્તિમાં પરિવર્તિત થઈ ગયું છે અને આ પરિવર્તને આગળ વધવાની તમારી સાચી સ્વતંત્રતા છે. નંબર 9 નવી જવાબદારી અને નેતૃત્વ માટે એક સુવર્ણ તક. મિત્રો, 28 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધીનો આ સમયગાળો તમારા વ્યાવસાયિક જીવનમાં નવી ઊંચાઈઓ અને એક અલગ ઓળખ સૂચવે. તમને કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અથવા ઉચ્ચ પદની જવાબદારી સોંપવામાં આવી શકે છે. શરૂઆતમાં આ જવાબદારી થોડી ભારે લાગશે, પરંતુ તમને ટૂંક સમયમાં ખ્યાલ આવશે કે તે બોજ નથી, પરંતુ તમારી ક્ષમતાઓની ઓળખ છે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા, કાર્યશૈલી અને તમારો આત્મવિશ્વાસ અન્ય લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે. લોકો તમારી નેતૃત્વ ક્ષમતાઓને સ્વીકારશે અને તમારા માર્ગદર્શન હેઠળ આગળ વધવા માંગશે. શનિદેવ તમારા કાર્યોને નવી દિશા આપીને તમને સશક્ત બનાવવાની પ્રક્રિયામાં છે. આ તે ક્ષણ છે જ્યારે તમારી સતત મહેનત પ્રકાશના દીવાદાંડી તરીકે ચમકશે. તમે તમારી જાતને એક મજબૂત, સક્ષમ અને પ્રભાવશાળી નેતા તરીકે સ્થાપિત કરી શકો છો અને આ માન્યતા ભવિષ્યમાં વધુ મોટી તકોના દ્વાર ખોલશે. અંક 10 સંતુલિત સ્વાસ્થ્ય અને ઊર્જા. મેષ રાશિ માટે 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધીનો આ સમયગાળો તમારા માટે
શ્રેષ્ઠ રહેશે। આ વર્ષ શરીર અને મન બંનેને મજબૂત બનાવવાની એક અનોખી તક આપે છે। જે લોકો લાંબા સમયથી થાક, તણાવ અથવા હળવી બેચેની અનુભવી રહ્યા છે તેઓ ધીમે ધીમે રાહત મેળવી શકે છે। સૂર્ય અને ચંદ્રનો સંતુલિત પ્રભાવ તમને નવી જોમ અને ઉત્સાહથી ભરશે। આ તમારા આહાર અને આરામની આદતો પર ગંભીરતાથી વિચાર કરવાનો યોગ્ય સમય છે। નિયમિત દિનચર્યા અને સંતુલિત આહાર તમારી ઉર્જાને સ્થિર રાખશે, સકારાત્મક વિચારસરણી અને શાંતમના ઉર્જાને વહેતી રાખશે। તમારા વિચારો સ્પષ્ટ અને આશાવાદી રાખવાથી તમને આ પ્રાપ્ત કરવામાં મદદ મળશે। આ અઠવાડિયું તમારા માટે શારીરિક જોમ, માનસિક સ્પષ્ટતા અને આંતરિક સંતુલનનો સુંદર અનુભવ લાવશે, જેનાથી આવનારા દિવસોના પડકારો સરળ લાગશે। નંબર 11 જીવન બદલી નાખનારી આધ્યાત્મિક યાત્રા। મિત્રો, 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ વચ્ચે અણધારી યાત્રાના સંકેતો મળી શકે છે। આ યાત્રા ફક્ત સ્થાન પરિવર્તન સુધી મર્યાદિત રહેશે નહીં, પણ આધ્યાત્મિક જાગૃતિનું માધ્યમ પણ બની શકે છે। શક્ય છે કે તમે એવી જગ્યાની મુલાકાત લેશો જ્યાં તમને તમારા જીવનના હેતુનો સ્પષ્ટ ખ્યાલ આવશે। આ અનુભવ સામાન્ય નહીં હોય। એવું લાગે છે કે બ્રાહ્મણ પોતે જ તમને એક નવી દિશા બતાવી રહ્યું છે, નવા ભવિષ્યનો માર્ગ મોકળો કરવો। આ યાત્રા તમારા વિચારો, લાગણીઓ અને દૃષ્ટિકોણમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે। તમે તે લક્ષ્યોને સમજી શકશો જે ઘટનાઓ તમને તરફ દોરી રહી। આ તબક્કો નિઃશંકપણે તમને તમારા ગંતવ્યની નજીક લાવશે અને તમારી અંદર એક નવી સ્પષ્ટતા, વિશ્વાસ અને પ્રેરણા જાગૃત કરશે, જે આગળનો માર્ગ સરળ અને અર્થપૂર્ણ બનાવશે। અંક 12 લાગણીઓની અભિવ્યક્તિ અને પ્રેમની શરૂઆત। મેષ, પ્રેમ સાથે સંબંધિત એક મધુર પ્રકરણ તમારા જીવનમાં 27 ફેબ્રુઆરીથી 5 માર્ચની વચ્ચે શરૂ થઈ શકે છે। કોઈ એવી વ્યક્તિ જે અત્યાર સુધી તે તમારી આસપાસ શાંતિથી હાજર હતો, તે અચાનક પોતાના હૃદયની લાગણીઓ વ્યક્ત કરી શકે છે। આ બોલ્ડ અભિવ્યક્તિ તમને ઊંડાણપૂર્વક સ્પર્શી જશે। શરૂઆતમાં તમને ચોક્કસ આશ્ચર્ય થશે, પરંતુ ઊંડાણમાં તમે આ ક્ષણની રાહ જોઈ રહ્યા છો। જો તમારા મનમાં આ વ્યક્તિ માટે સ્નેહ કે કોમળ લાગણીઓ છે, તો હવે તેનો સ્વીકાર કરવાનો સમય છે। આ સંબંધ ફક્ત આકર્ષણ પૂરતો મર્યાદિત રહેશે નહીં, શક્ય છે કે તે સાચો પ્રેમ સાબિત થશે, આધ્યાત્મિક સ્તરે જોડાશે। શુક્ર આ સમયગાળા દરમિયાન તમારા હૃદય કેન્દ્રને સક્રિય કરી રહ્યો છે અને સંકેતો પ્રદાન કરી રહ્યો છે। જ્યાં સત્ય અને લાગણીઓ એક થાય છે, ત્યાં પ્રેમનો સાચો આશીર્વાદ જન્મે છે અને ફક્ત તે જ સંબંધ લાંબા સમય સુધી સ્થિર અને શુદ્ધ રહે છે। બ્રહ્માંડના 13 રહસ્યમય ચિહ્નો। મિત્રો, 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી બ્રહ્માંડ તમને કેટલાક સૂક્ષ્મ અને ઊંડા સંકેતો પ્રદાન કરી શકે છે। આ સંકેતો તો સ્વપ્નના રૂપમાં વારંવાર દેખાતી સંખ્યા અથવા કોઈ અણધારી સંયોગના રૂપમાં દેખાઈ શકે છે। આ સામાન્ય ઘટનાઓ નહીં, પણ તમારા ભવિષ્યની દિશા દર્શાવતી વિશેષ ઊર્જાના રૂપમાં હશે। જો તમે એકાંતમાં ધ્યાન કરો છો, પ્રાર્થના કરો છો અથવા કંઈક કરો છો, જો તમે શાંત ક્ષણો વિતાવશો, તો તમે સરળતાથી પ્રકૃતિનો સંદેશ અનુભવવાનું શરૂ કરી શકશો। શક્ય છે કે આ સંકેત કોઈ નવી તક, કોઈ ખાસ વ્યક્તિ અથવા આધ્યાત્મિક જાગૃતિ સાથે સંબંધિત હોઈ શકે। તેથી તમારા આંતરિક અવાજને અવગણશો નહીં। આ આંતરિક પ્રેરણા આ અઠવાડિયે તમારા માટે સાચી માર્ગદર્શક બનશે અને તમને યોગ્ય નિર્ણયો લેવાની સ્પષ્ટતા પ્રદાન કરશે, જેનાથી આગળનો માર્ગ સુરક્ષિત અને વધુ અર્થપૂર્ણ બનશે। અંક 14 અંતઃપ્રેરણાની જાગૃત શક્તિ। મેષ, 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ વચ્ચે તમારી આધ્યાત્મિક સંવેદનશીલતા પહેલા કરતાં વધુ મજબૂત બનશે। તમારા નિર્ણયો ફક્ત તમારી પોતાની સમજણ પર આધારિત હશે। તમે તર્કથી નહીં, પરંતુ તમારા હૃદય અને સૂક્ષ્મ શક્તિઓના સંકલનથી પ્રભાવિત થશો। એવું લાગશે કે બ્રહ્માંડ તમારા આંતરિક અવાજ
દ્વારા તમારી સાથે વાતચીત કરી રહ્યું છે, તેથી તમારા મનના નાનામાં નાના અવાજોને પણ અવગણશો નહીં. તમને કોઈ સ્પષ્ટ કારણ વિના પણ ભયનો અનુભવ થશે. કોણ વિશ્વસનીય છે અને કોણ નથી, કઈ તક વાસ્તવિક છે અને કઈ માત્ર એક ભ્રમ છે. આ તમારી અંતઃપ્રેરણા છે જે આ અઠવાડિયે અત્યંત સક્રિય અને શક્તિશાળી રહેશે. જો તમારું હૃદય કોઈ પરિસ્થિતિને સ્પષ્ટપણે ના કહે છે તો તેને નકારી કાઢો. સ્વીકૃતિ પર દબાણ કરવાનો પ્રયાસ કરશો નહીં. તમારી અંતઃપ્રેરણા હાલમાં તમારા આત્માને પ્રતિબિંબિત કરી રહી છે, જે દર્શાવે છે કે કયો માર્ગ તમને વિકાસ, સંતુલન અને શાંતિ તરફ દોરી જશે. આ અઠવાડિયાનો મુખ્ય સંદેશ્ય છે કે તમે વિચારતા પહેલા અનુભવવાનું શીખો, કારણ કે તમારા હૃદયના ઊંડાણ એવા સત્યોને જાણે છે જે ફક્ત તર્ક જ સમજી શકતો નથી, અને તે સત્ય તમને સાચી દિશા બતાવશે. નંબર 15. એક નવા પ્રકરણની શરૂઆત. મેષ રાશિ માટે એવા મજબૂત સંકેતો છે કે 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પ્રકરણ શરૂ થશે. આ એક પરિવર્તન હોઈ શકે છે. આ એવો સમય છે જે તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. આ પરિવર્તન અચાનક લાગી શકે છે, પરંતુ ઊંડાણમાં તમને લાગશે કે આ તે તક છે જેની તમે રાહ જોઈ રહ્યા છો. અત્યાર સુધી તમે જે સંઘર્ષ, સખત મહેનત અને ધીરજ દર્શાવી છે તે બ્રહ્માંડના નિયમો અનુસાર ફળ આપવા માટે તૈયાર છે. ભગવાન શનિ તમારા કર્મ પર નજર રાખી રહ્યા છે અને તમારા દરેક નિષ્ઠાવાન પ્રયાસને પુરસ્કાર આપવાનો સમય નજીક છે. તમને લાગશે કે અવરોધો પોતાની મેળે દૂર થઈ રહ્યા છે અને નસીબ તમારા પગલાં સાથે ગોઠવાઈ રહ્યું છે. નાણાકીય રીતે આ સમયગાળો સ્થિરતા અને સમૃદ્ધિ લાવે છે. તે પ્રગતિનો સંકેત આપે છે. તમારા કારકિર્દી, સન્માન અથવા પ્રમોશનમાં નવી દિશા શક્ય છે. તમારા પ્રેમ જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ તમારા જીવનમાં પ્રકાશના કિરણ તરીકે પ્રવેશ કરી શકે છે. તમારો આત્મા હવે મર્યાદાઓથી મુક્ત અનુભવશે. તમે તમારા મનમાં સ્પષ્ટતા અને તમારા જ્ઞાનમાં દૃઢતાનો અનુભવ કરશો. એવું લાગે છે કે ભાગ્ય સંપૂર્ણ જાગૃતિની સ્થિતિમાં તમારી સાથે ઊભું છે. આ સમયે તમને કહી રહ્યો છે કે હવે ઉડાન ભરવાનો સમય છે. હવે તમારી પોતાની વાર્તા લખવાની તક છે. બ્રાહ્મણ તમારા આંતરિક સ્વ દ્વારા તમારી સાથે વાત સચિત કરી રહ્યું છે. પ્રિયમેષ, 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધીનો આ તબક્કો ફક્ત ઘટનાઓનો ક્રમ નથી, તેના બદલે તે ચેતનાનો વિસ્તાર છે. તમારા કાર્યો, તમારા ઈરાદા અને તમારી ધીરજ મળીને તમારી દિશા બનાવશે. શ્રદ્ધા જાળવી રાખો. ભૂતકાળને સરળતાથી છોડી દો. જે આવવાનું છે તેને ખુલ્લા મનથી સ્વીકારો. આ સમયે તમારા જીવનમાં આશા, વચન અને અવિશ્વસનીય શક્તિ લઈને આવ્યો છે, અને આ શક્તિ તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો.